અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં એક દાદા હતો, પણ દાદાને દાદાગીરી કરવાની ભારે એટલા માટે પડી ગઈ કારણ કે લોકો ઉશ્કેરાયા અને આ દાદાની સારી પેઠે ધોલાઈ કરી નાખી। તેનો વિડીયો પણ વાયરલ થયો અને પછી પોલીસ હરકતમાં આવે છે। હવે દાદા ફરી પાછા પાસા હેઠળ જેલમાં જશે। કોણ છે આ દાદા, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમદાવાદમાં ઠેર ઠેર દાદાઓ છે અને હવે દાદાઓને પોલીસનો ડર લાગતો નથી કારણ કે આ દાદા એવું માને છે હું પોલીસનો પણ બાપ છું। પણ જ્યારે પોલીસનો બાપ થવાની ભૂલ કોઈ કરે ત્યારે ક્યારેક પોલીસ તેની સર્વિસ કરે છે, ક્યારેક પ્રજા તેની સર્વિસ કરે છે। આવો જ એક દાદા અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં રહે છે, જેનું નામ છે ભાવેશ, પણ તેને લોકો મંગુ દાદાના નામે ઓળખે છે। આમ તો આ મંગુ દાદાને આપણે સિગરેટિયા દાદા કહીએ તો પણ વાંધો નહીં, કારણ કે પાનના ગલ્લા ઉપર, ચાની કિટલી ઉપર, રિક્ષાવાળા ઉપર કે લારીવાળા ઉપર જ તેની દાદાગીરી ચાલે છે। 10 દિવસ પહેલાં જ આ મંગુ દાદા આ પ્રકારના ગુનાઓને કારણે પાસાની સજા કાપી બહાર આવ્યો અને બહાર આવ્યા પછી ફરી આ દાદાને સુરાતન ચડ્યું। દાદાએ નશો કર્યો અને ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર પહોંચી વાહનોની તોડફોડ શરૂ કરી। કેટલાક નિર્દોષોને પકડી મારવાની શરૂઆત કરી, પૈસા પડાવવાની શરૂઆત કરી। પણ આ બધું માણસો ક્યાં સુધી સહન કરે? અને પછી આ દાદાથી નારાજ ગીતા મંદિર બસ સ્ટેન્ડના વેપારીઓ હાથમાં લાકડી લઈને આવ્યા અને પછી આ દાદાની જે સર્વિસ શરૂ થઈ તેનો આ વિડીયો છે। તમે આ વિડીયો જોયો। આ ઘટનામાં સામાન્ય લોકો જ્યારે કાયદો હાથમાં લે છે ત્યારે દાદાની સ્થિતિ આવી થઈ જાય છે। અમે આ પ્રકારની ઘટનાનું સમર્થન કરતા નથી, હિંસાનું સમર્થન કરતા નથી। જે લોકો કાયદો હાથમાં લે છે તેનું પણ અમે સમર્થન કરતા નથી। છતાં જ્યારે સામાન્ય માણસ થાકી જાય છે અને તેને એવું લાગે છે કે કાયદો કંઈ કરી શકતો નથી, ત્યારે સામાન્ય માણસ કાયદાને બાજુ પર રાખી પોતે ન્યાય કરવા નીકળે છે। પણ આ ઘટના ઘટી તેની જાણ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને થતાં PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચે છે અને જ્યારે આ દાદાને ફટકારી રહ્યા હતા ત્યારે એક પોલીસ જવાન પહોંચી માર મારી રહેલા લોકોને અટકાવે છે। જો કે આ મંગુ દાદા PCRના પોલીસવાળા સાથે પણ માથાકૂટ કરે છે, પોલીસ સાથે આવવાની ના પાડે છે। આમ તે પોલીસના કાર્યમાં રૂકાવટ કરી રહ્યો હતો। આ મામલે કાગડાપીઠ પોલીસે પોલીસના કામમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે। એક નાગરિકની પણ ફરિયાદ લીધી છે, જેને ડરાવી ધમકાવી તેની પાસેથી પૈસા પડાવ્યા। અને ત્રીજી ફરિયાદ, આ મંગુ દાદાની ધોલાઈ કરનાર કોણ છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે અને તે અંગે પણ અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે। તો આવા છે દાદા, સામાન્ય માણસોને કનડે છે। એના કરતાં તો પેલા બારવટિયા સારા હતા જે નિર્દોષોને નહોતા કનડતા। તો આ છે અમદાવાદની સ્થિતિ। આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મને અને મારા સાથી જયંતને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ